આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આ જોયું જ હશે. બગીચામાં એક સરસ મજાનો છોડ હોય અને અચાનક એ મુરઝાવા લાગે, પાંદડા પીળા પડી જાય અને આપણને સમજાતું નથી કે ભાઈ આને થયું છે શું. એવું લાગે જાણે છોડ કંઈક કહેવા માંગે છે, પણ આપણને એની ભાષા જ નથી આવડતી. તો ચાલો આજે આપણે છોડની આ ગુપ્ત ભાષાને સમજવાની કોશિશ કરીએ. સાચું કહું તો આ પીળા પડતા પાંદડા છે ને, એ કોઈ સમસ્યા નથી. એ તો એક સંદેશ છે, એક સંકેત. જો આપણે આ સંકેતોને બરાબર ઓળખતા શીખી જ જઈએ તો આપણને તરત ખબર પડી જાય કે છોડને બરાબર શાની જરૂર છે. તો તૈયાર છો? ચાલો એક જાસૂસની જેમ આ રહસ્યના મૂળ સુધી જઈએ. કોઈ પણ વાર્તા હોય એમાં એના મુખ્ય પાત્રો તો હોય જ, ખરું ને? બસ એવી જ રીતે છોડના સારા સ્વાસ્થ્યની આ કહાણીમાં પણ કેટલાક મુખ્ય પાત્રો છે. અને આ પાત્રો એટલે એવા જરૂરી તત્વો જેમના વગર છોડનું જીવન શક્ય જ નથી. જી હા, બરાબર 17. એક છોડને પોતાનું આખું જીવનચક્ર પૂરું કરવા માટે, એટલે કે બીજમાંથી ઉગીને મોટો થઈને ફૂલફળ આપવા માટે પૂરેપૂરા 17 આવશ્યક તત્વોની જરૂર પડે છે. એક પણ ઓછું નહીં. આ 17 તત્વો જ સમજો કે છોડના જીવનની આખી બ્લૂપ્રિન્ટ છે. અને હા, કોઈ પણ તત્વને આવશ્યક કહેવા પાછળના નિયમો બહુ પાક્કા છે. પહેલો નિયમ એ કે જો આ 17માંથી એક પણ ગાયબ હોય તો છોડ પોતાનો વિકાસ પૂરો જ ન કરી શકે. અને બીજો સૌથી અગત્યનો નિયમ એ છે કે કોઈ એક તત્વનું કામ બીજું કોઈ તત્વ ન કરી શકે. જાણે કોઈ ટીમનો દરેક ખેલાડી હોય ને, જેની પોતાની એક ખાસ અને અનિવાર્ય ભૂમિકા હોય. હવે જુઓ, આ 17 તત્વો જરૂરી તો છે, પણ છોડને એની જરૂરિયાત અલગ અલગ પ્રમાણમાં હોય છે. આ બિલકુલ આપણા જમવા જેવું છે. જેમ આપણે રોટલી, શાક, દાળ, ભાત વધુ ખાઈએ છીએ અને વિટામિન્સની ગોળીઓ ઓછી માત્રામાં લઈએ છીએ, બસ એ જ રીતે છોડનો પણ પોતાનો એક ડાયટ પ્લાન હોય છે. આ તત્વોને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલા છે મુખ્ય તત્વો: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, જે છોડના વિકાસનો પાયો છે. પછી આવે ગૌણ તત્વો અને છેલ્લે છે સૂક્ષ્મ તત્વો, જેની જરૂર ખૂબ જ ઓછી માત્રામાં હોય છે, પણ એના વગર ચાલે જ નહીં. અને હા, એક મજાની વાત એ છે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા તત્વો તો છોડને હવા અને પાણીમાંથી મફતમાં જ મળી જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જાણ્યું કે છોડને કયા તત્વો જોઈએ. પણ હવે આપણે જાસૂસીનો અસલી ખેલ શરૂ થાય છે. છોડની કોઈપણ સમસ્યાને ઉકેલવાની જે માસ્ટર કી છે ને, એ આ ગતિશીલતાના સિદ્ધાંતમાં છુપાયેલી છે. એટલે કે કયું તત્વ છોડના શરીરમાં ફરી શકે છે અને કયું નહીં. બસ આ એક જ વાક્ય આખા રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે છે. જરા કલ્પના કરો કે કેટલાક તત્વો પ્રવાસી જેવા છે, જે છોડમાં જ્યાં જરૂર હોય ત્યાં ફરી શકે છે. જ્યારે બીજા કેટલાક ઘરકુકડી જેવા છે, જે એકવાર જ્યાં ગોઠવાયા બસ ત્યાંથી ખસે જ નહીં. આ નાનકડો ફરક જ છોડની બીમારી ઓળખવામાં આપણી સૌથી મોટી મદદ કરશે. કેવી રીતે? ચલો જોઈએ. અહીં જ આખી રમતનો સાર છે. જુઓ, જ્યારે નાઇટ્રોજન જેવા ગતિશીલ તત્વની કમી થાય ત્યારે છોડ બહુ હોશિયાર છે. એ શું કરે? એ જૂના પાંદડામાંથી એ તત્વને ખેંચીને નવી ફૂટતી કૂંપળોને આપી દે. આનું પરિણામ શું આવે? ઉણપના લક્ષણો સૌથી પહેલાં જૂના એટલે કે નીચેના પાંદડા પર દેખાય. પણ કેલ્શિયમ કે સલ્ફર જેવા અગતિશીલ તત્વોનું શું? એ તો એકવાર કોઈ પાંદડામાં પહોંચી ગયા એટલે ત્યાં જ લોક થઈ જાય. એટલે જ્યારે એની કમી થાય ત્યારે નવી ફૂટતી ઉપરની કૂંપળોને પોષણ મળે જ નહીં અને લક્ષણો ત્યાં જ દેખાવા લાગે. તો આપણી મુખ્ય કડી શું બની? લક્ષણોનું સ્થાન. ચાલો હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને પ્રેક્ટિકલી આ જ્ઞાનનો ઉપયોગ કરીને એક વાસ્તવિક કેસ સોલ્વ કરીએ. તો કેસ છે પાંદડા પીળા પડવાનો. આ એક એવી સામાન્ય સમસ્યા છે જે લગભગ દરેક બગીચામાં જોવા મળે છે. વિજ્ઞાનની ભાષામાં આને ક્લોરોસિસ કહેવાય, મતલબ કે પાંદડામાં લીલો રંગ બનાવતા તત્વની કમી. પણ સવાલ એ છે કે આનું કારણ શું? અને અહીં જ આપણી જાસૂસીની અસલી કસોટી છે. કેમ કે નાઇટ્રોજન અને સલ્ફર આ બંનેની કમીથી પાંદડા એકસરખા જ પીળા પડી જાય છે. માત્ર જોઈને કહેવું લગભગ અશક્ય છે કે આ બેમાંથી સાચો ગુનેગાર કોણ છે. તો પછી સત્ય કેવી રીતે શોધીશું? અને અહીં જ આપણું બ્રહ્માસ્ત્ર એટલે કે ગતિશીલતાનો સિદ્ધાંત કામે લાગશે. યાદ છે ને, નાઇટ્રોજન ગતિશીલ છે, એટલે જો એની ઉણપ હશે તો છોડ તેને જૂના પાંદડામાંથી નવા પાંદડા તરફ મોકલશે. પરિણામે પીળાશ છોડના નીચેના ભાગમાં શરૂ થશે.
પણ સલ્ફર એ તો અગતિશીલ છે. એ જૂના પાંદડામાં જ કેદ રહે છે. તેથી જો તેની ઉણપ હોય તો નવા ઉપરના પાંદડા પોષણ વગર પીળા પડવા લાગશે. જોયું? માત્ર લક્ષણ ક્યાં દેખાય છે એ જોઈને જ આપણે સાચા ગુનેગારને પકડી શકીએ છીએ. કેસ સોલ્વ્ડ. સાચું નિદાન કરવું કેટલું જરૂરી છે એ આના પરથી જ સમજાય છે. જરા વિચારો, જો છોડને સલ્ફરની કમી હોય અને આપણે ભૂલથી નાઇટ્રોજનવાળું ખાતર આપતા રહીએ તો શું થાય? સાચી બીમારી તો મટશે જ નહીં અને ખોટી દવાને કારણે છોડનું સંતુલન બગડી શકે છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તો હવે આપણી પાસે પણ છોડના ડોક્ટર બનવા માટે એક નાનકડી ડાયગ્નોસ્ટિક ટૂલકિટ તૈયાર છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલા લક્ષણોને ધ્યાનથી જુઓ, પછી સૌથી અગત્યનો સવાલ પૂછો, આ લક્ષણ છોડના નીચેના ભાગમાં છે કે ઉપરના? બસ આટલો જવાબ મળતા જ આપણે સાચા કારણની એકદમ નજીક પહોંચી જઈશું. મને ખાતરી છે કે આ જાણકારી પછી હવે જ્યારે કોઈ પીળા પાંદડાવાળા છોડને જોવામાં આવશે ત્યારે તે માત્ર એક સમસ્યા નહીં પણ એક ઉકેલી શકાય એવો કોયડો લાગશે. આપણી આસપાસની પ્રકૃતિ સતત આપણી સાથે વાત કરી રહી છે. બસ આપણે થોડું ધ્યાનથી એની ભાષા સાંભળવાની જરૂર છે.